યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે. વિસાવદર અને કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણી છે અત્યારે રાજનીતિમાં એની ખૂબ ચર્ચાઓ છે, કારણ કે ત્રણેય પક્ષો એકદમ તૈયાર છે ત્યાં લડી લેવા માટે. ત્રણેય પક્ષો અત્યારે પોતાના મુરતિયાઓ પણ શોધી રહ્યા છે. જો કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું અને હવે આજે આમ આદમી પાર્ટીએ કડીમાં પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જગદીશ ચાવડા એમનું નામ છે અને ઈશુદાન ગઢવીએ આજે એક વિડીયો મારફતે એવું જણાવ્યું કે કડીમાં જગદીશભાઈ ચાવડા ચૂંટણી લડશે. કડીમાં આમ તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેયનો જંગ થવાનો છે. સાથે જ શંકર બાપુની જે નવો પક્ષ એમનો છે એમાં એ લોકો પણ એમાં ઉમેદવાર ઉતારવાના છે. આ ચોપાખ્યા જંગમાં કોણ જીતશે ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે કડી બેઠકમાં ઉમેદવારી માટે અલગ અલગ લોકો જે છે, અલગ અલગ મોટા જે નામ છે એ બધા જ પોતાનું નામ નોંધાવી રહ્યા છે. સિંગર કાજલ મહેરિયાએ પણ એવી ઈચ્છા દર્શાવી કે ભારતીય જનતા પાર્ટી એમને જો મોકો આપે તો એ ચૂંટણી લડવા માંગે છે વિધાનસભાની. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં વિસાવદરમાં પણ પોતાના ઉમેદવાર ઉતારી દીધા અને કડીમાં પણ એમને જાહેરાત કરી દીધી છે. જો કે બીજા પક્ષોએ પણ પોતપોતાની રીતના ત્યાં પ્રભારી અને અલગ અલગ રીતના સ્ટાર પ્રચારકો મૂકી અને ત્યાં પ્રચારની શરૂઆત તો કરવાના છે. હવે ભારતીય જનતા પાર્ટીની સામે, કારણ કે કડી છેલ્લા કેટલાય સમયથી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ત્યાંના જે ધારાસભ્ય હતા એમના અવસાન બાદ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડીમાં કેવી રીતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લડે છે, આમ આદમી પાર્ટી કેવી રીતના લડે છે, કારણ કે વિસાવદરમાં જોઈએ તો ગોપાલ ઇટાલિયા એ ઘણું જૂનું નામ છે, લોકો ઓળખે. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા લડવાના છે એટલે મેઇન ફોકસ કડી હોય કે ન હોય, મેઇન ફોકસ આમ આદમી પાર્ટીનું વિસાવદર દેખાય છે. કારણ કે 31 તારીખે આખી આમ આદમી પાર્ટી જાણે વિસાવદરમાં ધામા નાખવાના છે એવી સ્થિતિ છે. અરવિંદ કેજરીવાલથી લઈને આતિશી અને બીજા બધા જ મોટા નેતાઓ ત્યાં ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે આવવાના છે, જ્યારે ફોર્મ ભરવા જવાના છે. કડીના ઉમેદવાર અને એ ઉમેદવાર કોણ છે, કેટલા સમયથી આમ આદમી પાર્ટીમાં છે અને કેમ એમને પસંદ કરવામાં આવ્યા તે સાંભળો. મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે. આ ચૂંટણી એ ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય, મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે, નોકરીઓમાં ગપલા થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા, મોંઘવારી ચરમસીમાએ છે, આ બધાનો જવાબ આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે. ત્યારે આજે કડી વિધાનસભામાં માનનીય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે. હવે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી આવતા સુધીમાં રોજ એક નવા સમાચાર આવશે. એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પ્રચારની શરૂઆત અને જે કહેવાય કે લડવાની જે શરૂઆત છે કરી દેવામાં આવી છે. ચૂંટણી જંગ કેવો જામે છે એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.